સુરેલા શક્તિભાઈ મનસુખભાઈ સિવિલમાં 3-4 દી રાખ્યો, ઓપરેશન કર્યું. એ કે ફ્રેક્ચર હાથ ભાંગી ગયો છે, તે ફ્રેક્ચરનો પાટો બાંધી દીધો. પછી 4-5 દી પછી કે કપાવવો પડશે હાથ. કે પહેલા સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. દાખલ કર્યો એટલે એવડે હાથ કાપવાનું કીધું. અમારો છોકરો બચી ગયો ને હાથે બચી ગયો. કમ્પ્લીટ કન્ડિશન, બધું કામ કરે, જે હાથ કરે કે આ હાથ કરે કે બધું હાથ કરે કે આ કરે. સાહેબ ને ભગવાન ને માતાજી ઉપર વાળા અમારી એવી અમે તો નહીં સંભાળી રોજ કે એમનું સારું થશે, તમારા છોકરાને હાજો કરી વાળા. સુરેન્દ્રનગર થી આવેલા એક પેશન્ટ કે જેમનું નામ શક્તિભાઈ છે, જેમની ઉંમર 26 વર્ષ છે. તેઓ આજથી લગભગ 8 મહિના પહેલા આપણી પાસે આવ્યા હતા. તેઓ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હતા. તે વખતે તેમનો હાથ મશીનમાં આવી ગયો અને તેમનો હાથ છે એ એલ્બોના લેવલથી કોણીના ભાગથી આખો અલગ જ થઈ ગયો અને લોહીની નસ, ચેતાતંતુની નસ પણ કપાઈ ગયેલી હતી. તો આપણે તેમને ટીમ એપ્રોચ દ્વારા ઓપરેશન કર્યું એમના હાથ બચાવવા માટે, કે વાસ્ક્યુલર સર્જન આવે, પ્લાસ્ટિક સર્જન આવે અને લિમ્બ રિકન્સ્ટ્રક્શન સર્જન જે કે અમે છીએ. તો તેમાં જે લોહીની નસ આવે તે પગમાંથી લઈને ત્યાં હાથમાં લગાવી રિપેર કરી, ચેતાતંતુની જે નસ છે તે પ્લાસ્ટિક સર્જરી રિપેર કરી, અને જે એમનો હાથ જે ચૂરા થઈ ગયો તો આખો અલગ થઈ ગયો તો ત્યાં પર રિપેર કરી અને બહારથી સ્ટેન્ડ લગાવ્યું અને તેઓ મૂવમેન્ટ કરી શકે તેવી રીતે બનાવેલું. અને લગભગ એમને 2 મહિના સુધી સ્ટેન્ડ રહ્યું હતું. પછી 2-2.5 મહિના જેવું રહ્યું હશે અને પછી 2.5 મહિના પછી સ્ટેન્ડ કાઢી નાખ્યું. હાથ એમનો બચી ગયો. અત્યારે તેઓ બધું જ કામ કરી શકે છે. જે હાથ બીજો હાથ જે કામ કરે છે તે જ કામ આ હાથ કરી રહ્યો છે. આજે તેઓ વ્હીકલ ચલાવે છે, પાછા ઇન્ડસ્ટ્રીઝમાં મશીનમાં પાછું ફરીથી કામ કરે છે. તો તેમને આજે જોઈ અને એમની જોડે વાત કરીને બહુ ખૂબ જ સારું લાગે છે કે તેઓ પહેલા જેવું અત્યારે કામ કરી રહ્યા. બધા સાહેબોએ હાથ કાપવાનું કીધું હતું, સિવિલમાં કીધું હતું કાપવાનું, પણ નીરવભાઈનો ખૂબ આભાર કે એમને હાથ બચાવ્યા હતો. અમારી પાસે 1800 રૂપિયા હતા. હા, અને તોય સાહેબે દાખલ કરી દીધો નીરવભાઈના જોડે. તમને કે સારું થઈ જશે, વાંધો નહીં, કાપવો નહીં પડે કે હાથ, કે તમને એવું કીધું. આપણે ચાયણામાં ગયા તો રેતીનો ચાયણો આવે, એમાં આપણે અજાણતા હાથ આવી ગયો હતો. પછી મશીનરી આવે. અમે તો જોઈએ જ નથી, હજુ એનો હાથ ન જોયું હતું, ન જોઈએ કાંઈ. કે સાહેબ ભગવાન જ કહેવાય એક સાહેબ. હા, બધે જાય કામે, બધે કામે જાય. તો આમ કમ્પ્લીટલી મને કે ભાંગી ગયું એવું હતું. હા, કમ્પ્લીટલી લોહી થઈ ગયું. હવે હું બધું કામ કરી શકું છું. તરત જ ઓપરેશન ચાલુ કરી દીધું. એમનું ભગવાન માતાજી સારું કરે, બીજું શું. હા, પૈસામાં કઈ હેરાન નથી કર્યા. સારવાર સારી કરી એમને. સારું થવા આમ 1-1.5 મહિનામાં સારું થઈ ગયું કમ્પ્લીટ. આમ હા હો, સાહેબે બચાવી દીધા એમને. ઘર જેવું રાખે સાહેબ, બધા હારા, બધું કામે કરે. હાથ બચાવી દીધો.